મિત્રો, સીતારામ, જય શ્રી કૃષ્ણ. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના છે આપણી. તો હું છું પ્રજ્ઞા, તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં દશો ને? આપણે પણ બધા મજામાં જ છે. અને અત્યારે આપણે નવરા થઈ કાઢીને જો રસોઈની તૈયારી કરીએ છીએ. આજે બનાવવાનું છે આપણે કેળાનું શાક. તો હું સરસ મજાના કેળા લઈ છું. આ બહુ પાકા કેળા નથી અને કાચા કેળા નથી, મીડિયમ કેળા આપણે લીધા છે. તો કેળાનું શાક અમારા ધાર્મિકનું અને મારું બેયનું ફેવરેટ છે. અને મારા પપ્પા હતા, મારા પપ્પાને કેળાનું શાક બહુ ભાવતું. એને તો રોજ કેળાનું શાક દે ને તો રોજ કેળાનું શાક ખાઈ લે. ગાંઠિયા કેળા એને શાક બહુ જ પસંદ હતું. ગાંઠિયાનું એટલું ભાવતું અને કેળાનું. આપણે ક્યારેક કહીએ કે શાક નથી પપ્પા કાંઈ, તો બોલે કે બેટા કેળા લઈ આવું, કેળાનું શાક બનાવી નાખજે. કાંઈ કે ગાંઠિયા લઈ આવું, ગાંઠિયાનું શાક બનાવી નાખજે. રોજ એક ને એક સબ્જી છોકરાને ન ભાવે. અને અમારા ધાર્મિક ભાઈને તો છે ને ખાવામાં બહુ નાટક હોય. તો મેં કીધું આજ ધાર્મિક ભાઈને ભાવે એવું શાક બનાવી. તો અમારા ધાર્મિક ભાઈનું ફેવરેટ શાક આજે બને છે આપણે કેળાની સબ્જી. તો અને આ સબ્જી તમારે આપણે શ્રાવણ મહિનો અત્યારે ચાલે છે, તો શ્રાવણ મહિના પર તમે આ સબ્જી ખાઈ શકો છો. કેમ કે કેળા તો ફ્રૂટમાં જ આવે છે. તો તમે આપણે શું કહેવાય, રાજગરાની પૂરી બનાવો, એની સાથે તમે કેળાનું શાક બનાવી શકો અને બટેટાનું શાક બનાવી શકો. તમારે બે ફરાળમાં શાક ચાલે. રાજગરાની પૂરી બનાવી શકો ને એની સાથે આ કેળાનું શાક બનાવી નાખો ને તો તમને ખાવાની પણ મજા આવે અને શાક પણ ખૂબ સરસ બને છે. મને તો કેળાનું શાક બહુ જ ભાવે અને ફક્ત 2 જ મિનિટમાં બની જાય. આ શાકમાં વાળી નથી લાગતી. તો સૌથી પહેલા તો છે ને આપણે કેળા સુધાર નાખવાના. અને તમારે ફરાળ માટે શાક બનાવવું હોય કેળાનું, તો તમારે આમાં લસણ વાળું મરચું નથી નાખવાનું. એમનામાં ખાંડ ઓલું કોરું મરચું નાખી દેવાનું. અથવા તો તમે લીલું મરચું નાખો તોય હાલે, પણ લીલું મરચું નાખશો તો લીલી સબ્જી થશે અને લાલ મરચું નાખશો તો લાલ સબ્જી થાય. જો તમને લીલી સબ્જી ભાવતી હોય તો તમારે ગ્રીન મરચું ખાંડીને નાખી દેવાનું, પણ આમાં લસણ નહીં નાખવાનું. એટલે તમારે ફરાળમાં હાલે. અને અત્યારે આપણે જે બનાવીએ છીએ આપણે આમાં લસણ વાળું મરચું નાખીએ. લસણ વાળું મરચું નાખીએ તો ટેસ્ટ સારો આવે. તો ચાલો આપણે ફટાફટ પેલા શાક બનાવી નાખીએ. અને આજે વિડીયો બનાવવાનું મોડું થઈ જાય છે. હમણાં તો 2 દિવસથી વિડીયો મૂકવાનું મોડું થઈ જાય છે અને વારમાં બનાવવાનું મોડું થઈ જાય. કેમ કે પહેલાં પણ મેં કીધું હતું કે મારે વિડીયો એકલા એડિટિંગ કરવાનો હોય, એકલા બનાવવાનું. અને મને સપોર્ટ કરવા વાળું કોઈ છે નહીં, કોઈ ટીમે નથી આપણી. અને ઓમને ધાર્મિકે મને કંઈ સપોર્ટ ન કરે, કેમ કે એ બી આખો દિવસ એને ભણવામાં એમાં હોય. એટલે હું પછી કંઈ એને ડિસ્ટર્બ કરું નહીં. અને ખાલી ખોટું છોકરાને પછી આમાં મોબાઈલના રવાડે ચડાવી પછી ખાલી ખોટો એને તે રસ લાગે આમાં, એના કરતાં આપણે એને કાંઈ ન કે એ સારું. તો હું એકલા બધું કામ કર્યા કરું. આપણે વિડીયો બનાવ્યા કરીને એડિટિંગ ને બધું ટાઈમ મળે એટલે કરી નાખું. ક્યારેક બહાર ગયા હોય તો મોડું થઈ જાય તો થોડુંક મોટો વિડીયો મૂકવી. પણ આપણે આ ડેઈલી વ્લોગ આવે છે અને આપણી જે કુકિંગની ચેનલ છે એમાં હું અઠવાડિયે એકવાર વિડીયો મૂકું છું. કેમ કે રોજ વિડીયો મૂકવો મારે બધી ચેનલમાં એક સાથે ન પોસાય. કેમ કે બનાવવું, એડિટિંગ કરવું, તેમાં વોઇસ ઓવર કરવો અને પાછું અપલોડ કરવામાં મારે એટલો સમય લાગે. પછી એમાં ટાઇટલ, થંબનેલ બધું જ નાખવું પડે. તો એક ચેનલમાં કામ કરવા માટે મારે 2 થી 3 કલાક લાગે છે. તો બધી ચેનલમાં કામ કરું તો મારે 6 થી 7 કલાકનો ટાઈમ દેવો પડે. તો આપણે એકલા છીએ તો એટલો બધો ટાઈમ ન કાઢી શકીએ. તો આપણે બધાને થોડો થોડો ટાઈમ આપીએ. તો આપણે જો કેળા આ રીતના સુધાર નાખવાના છે, જો આટલા પતલા કેળા કરવાના છે. અને હવે આપણે આને વઘારી નાખશું. હવે આપણે સૌથી પહેલા તો છે ને તેલ મૂકી દઈશું. તો આ શાક છે ને એકલા તેલમાં થાય છે. કેળાના શાકમાં આપણે પાણી એવું યુઝ નથી કરતા, એકલા તેલમાં આપણે શાક બનાવશું. તો તમારે કેળાના શાકની રેસીપી જોઈએ તો મારી કુકિંગની ચેનલમાં તમને રેસીપી મળી જશે. અને આ જમેવું અમારા માટે પાન લઈને આવ્યા છીએ. ગયા હશે કે બાર આટો મારો તો અમારી મા દીકરા 2 હાટું પાન લેતા આવ્યા છે, મસ્ત ગુલાબની પાખડીવાળું. ને આ પાન બહુ સરસ આવે છે. મેહુલ ઘણી વાર અમારા હાટું લઈ આવે. તો ખૂબ સરસ પાન છે. આ મારી પહેલી ચેનલ છે કુકિંગની. એમાં 6,75,000 વ્યૂઝ થઈ ગયા. થેન્ક યુ સો મચ. અને અત્યારે જો વરસાદ આવે છે, ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે અત્યારે. તમે દેખાતા હશે છાંટા જુઓ. તો જો આપણે સરસ મજાનું કેળાનું શાક બની ગયું છે અને અત્યારે સરસ મજાનો તડકો નીકળ્યો છે. અને આપણા ઓમભાઈનું ટિફિન ભરાઈ ગયું છે ને હજુ રોટલી પણ બની ગઈ છે. રોટલી હવે ટિફિનમાં ભરવાની બાકી છે. તો હવે આપણે ઓમભાઈને ટિફિન દઈએ. ફટાફટ તડકો નીકળ્યો છે ને ત્યાં આપણે ફટાફટ ટિફિન દઈને વી આવી. કેમ કે વરસાદ જેવું વાતાવરણ તો છે જ હજી. હવામાં કોક છાંટા આવતા હતા એટલે નક્કી નહીં ક્યારે વરસાદ આવી જાય. તો આપણે ફટાફટ ટિફિન દઈ આવી. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલાં આપણે હેલ્મેટ લઈ લઈશું. ને હું ગાડી હેલ્મેટ વગર ચલાવતી નથી, હું હેલ્મેટ પહેરીને જ ગાડી ચલાવું છું. તો આપણે ઓમભાઈનું ટિફિન પણ તૈયાર છે. તો ચાલો આપણે હવે ટિફિન દેવા માટે રેડી છીએ. તો આપણે ટિફિન દઈ આવી. એને ટિફિન લઈને બહાર આવીને ત્યાં અગાસી ઉપર એક મોટી જબર બિલાડી દેખાણી. બિલાડો છે, બિલાડો. આને જોઈને તો હું ડરી ગઈ. પહેલાં તો આને દોડીને પછી અંદર વી આવી અને પછી એનાથી દૂર ઊભી રહીને જોઉં છું જો કેવી ડરાવની બિલ્લી છે. આને જોઈને કોઈ પણ ડરી જાય. હું તો ડરી જ ગઈ. અને મારા ધાર્મિકભાઈ સ્કૂલેથી આવી ગયા છે ને આવતા આવતા જ મારો પડ્યો જો લેટ આવ્યો એટલે. અમારા ધાર્મિકભાઈ સ્કૂલેથી આવીને જમી લીધું ને જમીને હવે ડ્રાયફ્રૂટ લઈને બેસી ગયા છે. જો આમાં ધમુભાઈને આવું આચાર કુચર ખાવું બહુ ગમે. કેમ કંઈક તો નાસ્તો જોઈ જ જમીને તરત. કાં ધાર્મિક કાં તો ડાળિયા વટાણા ને એવું છે ને કાં તો આવું ડ્રાયફ્રૂટ એને પપ્પા હમણાં લઈ આવ્યા હતા
આજે ડ્રાયફ્રૂટનો વાટકો ભરીને લઈ ગયા છે અને સાથે સીઆઈડી તો હોય જ તે જો સીઆઈડી અમારા ધાર્મિકભાઈનું ફેવરેટ છે કા સીઆઈડી બહુ ગમે 50 મિલિયન વ્યૂઝ થઈ ગયા છે અને આપણું બટન પણ આવી રહ્યું છે તમે જોઈ રહ્યો છો આપણું બટન આવી રહ્યું છે જો આ બેગમાં છે આપણું બટન નીરખીને જોજો रुको जरा सबर करो ધાર્મિકના સપનામાં 50 મિલિયન વ્યૂઝ અને બટન આવી ગયું લ્યો જો અમારા ધાર્મિકભાઈ આવા સપના જોવે છે તો ફટાફટ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો એટલે અમારા ધાર્મિકભાઈનું સપનું વહેલામાં વહેલું પૂરું થઈ જાય समझ रहे हो भाई मारो मुझे मारो मारो ધાર્મિકભાઈ બિચારાને તડકો હોય ને તો ટ્યુશન જવાનો તે તડકાનું બપોર વચ્ચે હુવાય નહીં અને તડકાનું અને અહીંયા જો કબૂતર બેઠા છો અવાજ કેવો કરે છે આખો દિવસ અહીં ન બે પણ બપોર થાય ને એટલે આ સાઈડ ને ઓલી સાઈડ બે સાઈડ એક બોલ 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 કિરાશ કરે અને અત્યારે જો તડકો આવે છે ને ઘડીક વાદળા થાય હમણાં તડકો એક ધારો નીકળ્યો હતો અત્યારે પાછા વાદળા થયા જો પાછો ધીમે ધીમે તડકો નીકળે છે એવું થાય છે જો ઘડીકમાં પાછો કેવો તડકો આવી ગયો જે છે મસ્ત તડકો આવી ગયો ને ઘડીકમાં હમણાં ઘડીકમાં વાદળા હતા ને અત્યારમાં પાછો તડકો આવી ગયો ઘડી હમણાં પાછા વાદળા થઈ જશે આજ તો હવાનું આવું ને આવું છે ઘડીક વાદળા થઈશ ઘડીક તડકો આવે છે એવું થઈશ અત્યારે આપણે અગાસી પર આવી ગયા ત્યાં નવરા થઈ ગયા ને આજે સરસ મજાનો તડકો નીકળ્યો છે આજે હવાનો વરસાદ થાય સવાર કોક છાંટા આવતા હતા અને અત્યારે તડકો નીકળ્યો છે મેં ઘડીક વાર અગાસી પર આટો મારી આવો જો અત્યારે વાતાવરણ સરસ મજાનું ઠંડુ ઠંડુ છે ને કબૂતરે ઉડે જ છે બધાય અત્યારે તડકો નીકળ્યો છે મસ્ત મજાનો તો મેં કીધું લાય ઘડીક વાર અગાસી પર આટો મારી આવો ને તો કબૂતર કેટલા મસ્ત ઉડે છે બધાય એક તારે કેટલા કબૂતર ઉડે છે વરસાદ ન હોય ને એટલે કબૂતર જોવા મળે નગર કબૂતર જોવા જ ન મળે તો અત્યારે આપણે ઘડીક વાર મેં કીધું અગાસી પર આટો મારી આવું પવન ઠંડો ઠંડો આવે છે તો મેં કીધું ઘરે એકલી હતી ને તો મેં ઘડીક વાર અગાસી પર આટો મારી આવીને ઘડીક ઠંડો પવન પણ ખાઈ આવી સાથે સાથે સવારે માથું ધોયું હતું ને તો મેં કીધું અત્યારે અગાસી પર આટો મારી આવું ને તો વાળે કોરા થઈ જાય કેમ કે અત્યારે મેં વાળ અત્યારે ઠેઠ કોરા કરું આખો દિવસ માથું બાંધેલું રાખું ભીનું ભીનું એમને મજા આવે ઠંડુ માથું હોય ને આખો દિવસ માથું બાંધેલું હોય ને તો મને બહુ ગમે એટલે સવારે માથું ધોઈ નાખું ને પછી આખો દિવસ માથું બાંધેલું રાખું કોરું ન કરવું અને ઘૂસ પણ ન કાઢવું ને સાંજે 5-6 વાગે ને ત્યારે માથાને ઘૂસ કાઢવું ને અત્યારે માથું ઓળું તો અત્યારે ધાબે વી આવી અને માથું પણ કોરું કરે એટલે વાળે ઘડી ફૂંકાઈ જાય ને આપણે આંટો મરાઈ જાય અત્યારનું વાતાવરણ સરસ ઠંડુ ઠંડુ થઈ ગયું કેમ કે આ 4-5 દિવસથી એક ધારો વરસાદ આવતો હતો ને તો અત્યારે અગાસી ઉપર આવ્યા ને તો એમ થાય કે આમ એસીનો પવન આવતો ને ધીમો ધીમો એવું મજા આવે અને આમ પવન ધીમો ધીમો આવ્યા કરે તમે જુઓ કેવો સરસ મજાનો પવન આવે છે તો એમ થાય કે અગાસી પર બેઠા જ રહીને એવું લાગે અને કબૂતરને ઉઠતું હોય ને તો આમાં બેઠા બેઠા જોયા કરીને તો મજા જ આવે ને બહાર આ બધે ઝાડવાને એવું બધું લીલું લીલું છે તો આ બધા નજારો પણ જોવાની મજા આવે આપને એમ થાય કે આ ઝાડ ને બધું છે ને જોયા કરીએ કાંઈ કામ ન હોય ને ખાલી આ ઝાડ ને બધું બેઠા બેઠા કબૂતર ને બધું ઉઠતું હોય ને જોયા કરીને તો એ મજા જ આવે તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત